દેવાયત ખબરની ધરપકડ અંગે પોલીસ અધિક્ષક દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સ। આપને ખ્યાલ જ છે કે અમે આ કેસ 3-4 દિવસ પહેલાનો બનાવ છે અને આજે લગભગ મોટાભાગના આરોપીઓ પકડાઈ ગયા છે। આ સિવાય પણ આ જિલ્લામાં જેટલા પણ અમે 5 ગુજસીટો કરી છે, એક પણ આરોપી બાકી નથી પકડવાનો। અમે જેટલા શરીર સંબંધી નાના પણ બનાવો બને છે એમાં બહુ મજબૂતાઈથી અને ગીર સોમનાથ જિલ્લા પોલીસ કડકાઈથી કામગીરી કરી અને તમામ આરોપીઓ અમે પકડી લીધા છે। માનો છો કે પૂર્વાયોજિત કાવતરું રચીને જ આ ઘટનાને અંજામ આપી શક્યો હોય? પ્રાથમિક પ્રાઇમરીલી અમને એવું લાગે છે કે આ જે સોશિયલ મીડિયામાં એકબીજાને ફોલો કરતા હતા અને જે આરોપીઓ છે એ પ્રયત્નમાં હતા કે આ વ્યક્તિ જે ફરિયાદી છે એ જ્યારે પણ મોકો મળે ત્યારે એને બદલો લેવો, કેમ કે ફરિયાદીએ એમની બાઇક, એમની કાર જે તે સમયે તોડી નાખીને પાણીમાં નાખી દીધી હતી અને બદલો લેવા માટેના ઈરાદા સાથે ઘણા સમયથી એ ફિરાકમાં હતા અને એ એમને મોકો મળતા એમણે કાર્યવાહી કરી છે। કેટલા દિવસની રિમાન્ડ પોલીસ માંગી શકે? કેમ કે અમારે આમાં હજી ઘણું ઇન્વેસ્ટિગેશન કરવું જરૂરી છે એટલે અમે મેક્સિમમ માંગશું। તપાસના કયા મુદ્દાઓ રહેશે જણાવી શકો? તપાસના અમારા મુખ્ય મુદ્દાઓમાં એક તો જોડતી કડી કે જે 2 ગાડી અહીંયાથી છોડી દીધા પછી કયા કયા વાહનમાં એ લોકો કઈ કઈ જગ્યાએ ગયા, ત્યાં એમને કોઈ સ્પેશિયલ મદદ કરી કે એમને પણ વિશ્વાસમાં લઈને બીજી રીતે મદદ મેળવી। કારણ કે પોલીસે ઘણું બધું આમાં ટ્રાવેલિંગ અનેક જિલ્લાઓમાં અમારે ટીમ મોકલવી પડી એટલે અનેક જિલ્લાઓમાં આરોપીઓ પથરાયેલા હતા, તો આ બધા મુદ્દા અમારા મુખ્ય રહેશે। હથિયાર કયા હથિયારનો ઉપયોગ થયો છે એ રહેશે। સોશિયલ મીડિયામાં કોઈ એવી પોસ્ટ છે કે શું કે જેમાં ઓલરેડી અગાઉથી કંઈ ઇન્ડિકેશન આપવામાં આવ્યું તો એ પણ અમારો તપાસનો મુદ્દો રહેશે। ઇન્વેસ્ટિગેશનનો વિષય છે, અમે અમારી જરૂરિયાત મુજબ તમામ કાર્યવાહી કરશું। દેવાયત હળ ભેગા જે લોકો છે એમની ઉપર કોઈ ગુનાહિત પ્રવૃત્તિ ખરી? જુગારના કેસીસ છે, નાના મોટા મારામારીના કેસીસ છે, મેજર કોઈ અત્યારે જે અમને, કારણ કે ખૂબ જ પ્રાઇમરી વિગત છે અમારી પાસે એટલે જ્યાં સુધી અમે એનું પ્રોપર ડિટેલ નહીં કાઢીએ, ઇન્વેસ્ટિગેશન પ્રોપર નહીં કરીએ ત્યાં સુધી આપને બહુ ડિટેલમાં નહીં કહી શકીએ।